હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. એકમ અને માપન પદ્ધતિમાં ઓલમોસ્ટ આપણી થિયરી બધી કવર થઈ ગઈ છે અને મેં તમને આ બાબતે કીધું હતું. તો આજથી હવે જે કંઈ એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બાકી છે એની આપણે ડિસ્કશન કરવાના છીએ. તો એક્ઝામ્પલ નંબર તમારો 2.10 બાકી છે. તમે જુઓ પેજ નંબર 27 ઉપર એક્ઝામ્પલ નંબર છે 2.10. હવે શા માટે આ બાકી રાખેલો હતો? કારણ કે જનરલી એક વખત ત્રુટીનું રિવિઝન પણ થઈ જશે. કારણ કે જો ત્રુટીના એકસાથે બધા દાખલા થઈ ગયા હોત તો આજે ફિનિશ થઈ ગયા હોત. ત્રુટીનું રિવિઝન પણ થઈ જશે અને એક નવો કોન્સેપ્ટ છે આમાં, એના હિસાબે આપણે દાખલો બાકી રાખેલો હતો. તો 2.10 ની રકમ વાંચો તમે. તમને એમ કીધું છે કે R1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતરે જોડેલ છે. પહેલી વખત શ્રેણીમાં જોડશું, બીજી વખત આપણે એને સમાંતરમાં જોડશું. શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. 10મા ધોરણમાં તમે આવી ગયા, એ જ ક્વેશ્ચન છે. શ્રેણી જોડાણ અને સમતુલ્ય જોડાણ, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. એ ઇક્વેશન હું તને યાદ કરાવીશ એટલે આવડી જશે. એ માટે સંબંધ R બરાબર R1 પ્લસ R2 અને તથા B માટે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 યાદ આવે. શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય અને સમાંતર જોડાણમાં એકના છેદમાં હોય. યાદ આવે કે નહીં? અને ડેલ્ટા R1 ડેશ, હવે શું છે પછી વાત કરીએ. પહેલા શ્રેણી જોડાણની ડિસ્કશન કરી નાખીએ. ચાલો, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મારે જોતો હોય તો શું થાય? R ડેશ લખી નાખો બરાબર. શું થાય? R1 પ્લસ R2. બંને અવરોધોનો સરવાળો કે નહીં? પરંતુ બંને અવરોધોની મૂળ કિંમત કેટલી છે? 100 અને 200. આ શું છે? એની નિરપેક્ષ ત્રુટી છે. યાદ કરો. આને કેમ લખી શકાય? R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R. યાદ આવે? આ એની સાચી કિંમત છે, આ એની ત્રુટી છે. તો સરવાળા અને બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટીનો સરવાળો થાય. ગુણાકાર અને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય. યાદ કરો. તો અત્યારે સરવાળાનો કેસ છે કે નહીં? મેઇન ઇક્વેશન આપણું સરવાળાનું છે. તો પહેલા તો ઓરિજિનલ કિંમત કેટલી થશે? 100 પ્લસ 200 કેટલા આવશે? 300 ઓહમ. ક્લિયર? અને જો એક્ઝેક્ટ ત્રુટી લખવી હોય તો R ડેશ નું મૂલ્ય ત્રુટી સહિત લખવું હોય તો કેવી રીતે લખી શકાશે? 300 પ્લસ ઓર માઇનસ આ બેનો શું થઈ જશે? સરવાળો. 3 ને 4 કેટલા થઈ ગયા? 7 ઓહમ. તો આ આવી ગયો જવાબ તારો કેનો? શ્રેણી જોડાણનો. શ્રેણી જોડાણમાં 300 પ્લસ ઓર માઇનસ 7, કારણ કે બેનો સરવાળો કરવાનો છે કે નહીં? યાદ આવે કે નહીં બધી વસ્તુ? અને નિરપેક્ષ ત્રુટીનો પણ સરવાળો થાય, સરવાળો અને બાદબાકીના કિસ્સામાં. હવે વાત આવી સમાંતર જોડાણની. અહીંયા થોડુંક તારે ધ્યાન રાખવું પડશે સમાંતર જોડાણ માટે. પહેલા તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કેટલો થાય એ ગોતી લઈએ પહેલા. કે ભાઈ 1/R ડેશ બરાબર 1/R1 વત્તા 1/R2 આટલો થાય કે નહીં? હવે કિંમત તમે અહીંયા પણ મૂકી શકો છો, અથવા તો આ સ્ટેપનું થોડુંક સાદુરૂપ આપી દઈએ આપણે. આ બાજુ ચોકડી ગુણાકાર કરી નાખો. R2 આ બાજુ આવ્યા, R1 આ બાજુ આવ્યા, તો શું થઈ ગયું? R2 પ્લસ R1 છેદમાં બંનેનો ગુણાકાર એટલે કે R1 R2. બે બાજુ પલટી મરાવી દો તો R ડેશ ની કિંમત કેટલી આવી? ઉપર બંનેનો ગુણાકાર થઈ જશે અને નીચે બંનેનો કેવો થઈ ગયો? સરવાળો. આ વસ્તુ ક્લિયર છે કે નહીં? આ યાદ રાખો તો પણ ચાલે. માત્ર બે અવરોધના કિસ્સામાં ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. આવી રીતે યાદ રાખો, ચાલશે. ચલો, કિંમત મૂકો. 100 અને 200 ઉપર બંનેનો ગુણાકાર કરો. 100 200 નીચે કેટલા થશે? 100 વત્તા 200. તો ઉપર કેટલા થયા? 2 1 2 3 અને 4 0. નીચે 100 ને 200 300. 2 મીંડા કેન્સલ. તો R ડેશ ની કિંમત કેટલી આવી? 200 ના છેદમાં 3 ઓહમ. પોઈન્ટમાં કન્વર્ટ કરી શકો કેલ્સી ની મદદથી, અને ના કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે તમે રકમ વાંચો જો. તથા B માટે આપણને એવું કીધું છે કે ડેલ્ટા R ડેશ, સાંભળજો હું એક ઇક્વેશન લખું છું. ડેલ્ટા R ડેશ તમને ક્વેશ્ચનમાં આપેલું છે. R ડેશ નો સ્ક્વેર બરાબર ડેલ્ટા R1 છેદમાં R1 નો સ્ક્વેર વત્તા ડેલ્ટા R2 નો સ્ક્વેર. આ સમીકરણ તમને ડાયરેક્ટ આપી દીધું. શા માટે આપ્યું?
કારણ કે અત્યારે લગીને તમે જે ડિસ્કશન કરતા હતા ને કાં તો સરવાળો હોય, કાં તો બાદબાકી હોય, ગુણાકાર હોય અને ભાગાકાર હોય, 4 કેસની ડિસ્કશન કરી દીધી અને 5મો કેસ ઘાત હોય. હવે આવું સમીકરણ હોય કોઈ, જો આ તમે સમીકરણ જો, આનું મેજર સમીકરણ આ છે. આગળનામાં શું હતું? r ડેશ બરાબર r1 પ્લસ r2. તો સરવાળાનો કેસ છે કે નહીં? આ તો વ્યસ્ત છે અને એનો સરવાળાનો કેસ છે. તો આવા સંજોગોમાં ત્રુટિ કેવી રીતે લખવી? તો આવા સંજોગોમાં ખરેખર આનું વિકલન કરવાનું હોય. શું કરવાનું હોય? વિકલન. તમને સૂત્ર આપી દેવાનું રીઝન એ છે કે તમે હજી સુધી વિકલન શીખ્યા નથી. બીજા ચેપ્ટરમાં વિકલન ક્યાંય આવતું નથી, એટલે તમને સૂત્ર આપી દીધું. આ સૂત્ર તમે ત્રીજા ચેપ્ટરમાં હું તમને કરાવીશ ફરીથી, કારણ કે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા મારે તમને વિકલન શીખવાડવું પડશે. જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન તારા ખાલી બાજુમાં આટલું લખીને, અત્યારે નહીં પરંતુ ભવિષ્યમાં જ્યારે તું ઇક્વેશન આ જોઈશ, રિવિઝન કરીશ, ત્રીજું ચેપ્ટર એક વખત ચાલી જશે, વિકલન તમે શીખી જશો અને ફરીથી જ્યારે બીજા ચેપ્ટરનું રિવિઝન કરો ને ત્યારે આ ડેટા તને ખબર પડી જશે. તો ખાલી બાજુમાં આટલું લખીને d/dx 1/x બરાબર આટલું હું જે લખું છું ને બેઠા બેઠું છાપી નાખો. શું છે એ અત્યારે તમને કાંઈ ખબર પડે નહીં. ઘાત ઉપર આવી માઇનસ થઈ ગઈ અને પછી અહીંયા તારે લખવાનું છે -1 x ની -1 -1 ની -2 -1/x. ભલે કાંઈ ભેજામાં નથી જતું, જે લખ્યું મેં અત્યારે ખાલી આમ નામ લખી નાખો. શું કરું? અત્યારે ખાલી એઝ ઇટ ઇઝ આમ બાજુમાં લખી નાખો, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. ભવિષ્યમાં હું તને બતાવીશ કે આ ઇક્વેશન ક્યુ છે ને આ ક્લિયર છે, આ ક્યાંથી આવ્યું ને એ હું તને સાબિત કરી દઈશ. અત્યારે વિકલન તમે શીખા છો નહીં. અને બસ જસ્ટ આટલું લખી નાખવાનું છે આપણે. હવે હું આને ચેકી નાખું છું. આને બહુ ડીપમાં વિચારવાની જરૂર નથી. જેવું આ ચેપ્ટર પૂરું થશે એવા આપણે મેથેમેટિક્સ શરૂ કરવાના છીએ. તમને લોકોને મેં તમને કીધું તો ફિઝિક્સ ઇઝ અ કિંગ ઓફ સાયન્સ અને મેથેમેટિક્સ ઇઝ અ ક્વીન. તો હવે આ ચેપ્ટર જેવું પૂરું થશે પછી મારે તમને થોડું મેથ્સ ચાલુ કરવું પડશે કે જે ફિઝિક્સમાં કનેક્ટેડ છે. ફિઝિક્સમાં તમારે શીખવા માટે મેથ્સની જરૂર જેટલી પડશે એટલા હું તમને 3 લેક્ચર કે 2 લેક્ચર જે કંઈ લેક્ચર થશે આપણે એટલા આપણે લેવાના છીએ. ક્લિયર છે? તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે અને ડાયરેક્ટ ત્રુટિ આપણને મળે છે ડેલ્ટા આર ડેશ. તો આ તમને ખબર પડી ગઈ. આર ડેશ ની કિંમત તો તમારી પાસે છે. આ ડેલ્ટા r1, આ r1, આ ડેલ્ટા r2, આ r2 બધી કિંમત છે કે નહીં? તો ડેલ્ટા આર ડેશ ને કરતા બનાવો તો શું થશે? r1 ડેશ ઓલી બાજુ ગયા, સોરી r ડેશ નો સ્ક્વેર ઓલી બાજુ ગયા, અહીં શું વધ્યા હતા એ જ. ક્લિયર? તો r1 ડેશ સ્ક્વેર ઓલી બાજુ ગયા, બાકી એઝ ઇટ ઇઝ કાઉન્સ લખી નાખો. r1 ડેશ ની કિંમત લખી નાખો. આનો સ્ક્વેર કરીને લખશું કે નહીં? આનો સ્ક્વેર કરીને લખશું તો 200/3 એનો સ્ક્વેર. ડેલ્ટા r1 કેટલા છે? 3. r1 કેટલા છે? 100. તો 3 અહીંયા છેદમાં 100 નો વર્ગ એટલે 2 જીરા વધી ગયા કે નહીં? 100 નો વર્ગ 10,000. ડેલ્ટા r2 કેટલા છે? 4. r2 કેટલા છે? 200. 200 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ 4 અને 2 જીરા બીજા વધી જશે કે નહીં? હા, હજી 1 જીરો વધારશે. ચલો ક્લિયર? 200 નો વર્ગ 40,000 છેદમાં 3 નો વર્ગ 9. આ બેમાંથી 10,000 કોમન નીકળે. આ 10 ચોક 40,000, 10,000 ચોકો 40,000 અને 10,000 બે કોમન કાઢી લે બેમાંથી. અહીં શું વધ્યા? 3. અહીં શું વધ્યા? 4. છેદમાં કેટલા વધશે? 4. 4 4 કેન્સલ. વધ્યા કેટલા? 1. 1 2 3 4. 1 2 3 4 કેન્સલ કરી નાખો તો 4/9 અને અહીં કેટલા વધ્યા? 3 ને 1 4. 16/9 અને પોઈન્ટમાં તમે કરશો એટલે તમારો આન્સર આમાં એ જે રીતે છે કેટલો લખેલો છે? 1.8. 9 1 9 અને 7 વધ્યા 9 7 63 9 78 એપ્રોક્સિમેટ 1.8 જવાબ આવશે. કેવો આવશે? એપ્રોક્સિમેટ 1.8 જવાબ આવશે. તો આ ઇક્વેશન છે ને હાલ પૂરતું આપણે યાદ રાખશું. હાલ પૂરતું શું કઈ રીતે કરશું? જો 1/r1 1/r ડેશ બરાબર 1/r1 વત્તા 1/r2. ક્લિયર છે કે નહીં? તો આનું શું કરવાનું? અહીંયા લખી નાખવાનું ડેલ્ટા આર ડેશ બરાબર આર ડેશ નો સ્ક્વેર, ડેલ્ટા r1 બરાબર આનો સ્ક્વેર, ડેલ્ટા r2 છેદમાં આનો સ્ક્વેર. ભેજામાં જાય કે નહીં? હું તને એક એક્ઝામ્પલ હજી એક કરાવું છું સિમ્પલ. આ ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. શ્રેણી જોડાણમાં શું છે? શ્રેણી જોડાણમાં કાંઈ છે નહીં. ઓરિજિનલ કિંમતનો સરવાળો અને નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. પ્રોબ્લેમ ક્યાં આવે? સમાંતર જોડાણમાં. એટલે સમાંતર જોડાણમાં શું કરવાનું? પહેલા એની કિંમત ગોતી લેવાની,
તો સમતુલ્ય અવરોધ કેવી રીતે ગોતવાનો? બે અવરોધ હોય તો ઉપર બે નો ગુણાકાર, નીચે બે નો સરવાળો, પછી બે કરતા વધતા જાય તો બાકી બેઝિક ઇક્વેશન આ તો છે જ કે નહીં. આમાં કિંમત મૂકો તો પણ જવાબ આવે. આમાં તમે કિંમત મૂકતા જાઓ એટલે જવાબ તો એ જ આવવાનો છે, ફરક કઈ નથી. પછી પેલા ઇક્વેશનમાં કિંમત મૂકવાની, એમાં ધ્યાન રાખવાનું. ચલો હું તમને હજી એક એક્ઝામ્પલ કરાવું એક્સ્ટ્રા, જે ટેક્સ્ટ બુકમાં નથી, જસ્ટ એમનો ડેટા બનાવી લઈએ આપણે. આ બધું ભૂલી જાય થોડીક વાર. ચાલો માનો કે તમને અવરોધ આપેલો છે 50 પ્લસ ઓર માઇનસ 10 પ્લસ ઓર માઇનસ 1 ઓહમ અને R2 આપેલા છે 20 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ અથવા તો 2 ઓહમ. ચાલો આનું શ્રેણી જોડાણ માટે તમને કહે તો શ્રેણી જોડાણમાં શું કરશું? તો સમતુલ્ય અવરોધ R ડેશ કેટલો થાય? બંનેના સરવાળા જેટલો. એટલે 10 ને 20 કેટલા થઈ ગયા? 30 ઓહમ. અને ત્રુટી કેટલી થશે? ડેલ્ટા R ડેશ લખો તો કેટલા થાય? નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કે નહીં? આમાં તો કોઈને કઈ પ્રોબ્લેમ છે અને આનો જવાબ શું લખી નાખવાના? 30 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. આ શ્રેણી જોડાણનું કામ પૂરું થઈ ગયું. સમાંતર જોડાણમાં શું કરવાનું? પહેલા તો સમતુલ્ય અવરોધ કેવી રીતે ગોતવાનો? 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2. આમાં કિંમત મૂકો તો પણ ચાલશે. કેવી રીતે? 1/r1 દેખાય 1/10 વત્તા 1/20. આને સોલ્વ કરો, લસા લ્યો. 20 અહીંયા 10 ત્યાં, 20 વત્તા 10 છેદમાં 20 ગુણ્યા 10. 1/r1 1/r ડેશ લખી નાખો. ચાલો 30 ના છેદમાં 200, 0 0 કેન્સલ. તો r ડેશ બરાબર બે બાજુ પલટી મરાવો એટલે 20 ના છેદમાં શું આવ્યા? 3 આવ્યા. આવડે કે ન આવડે? હવે પેલું ઇક્વેશન આના પરથી કેવી રીતે યાદ રાખશું? તો કે છેદમાં બધાનો સ્ક્વેર છે, r ડેશ સ્ક્વેર, r1 સ્ક્વેર, r2 સ્ક્વેર, અને ઉપર બધાની શું છે? ત્રુટી. યાદ રહી જશે. છેદમાં બધાનો સ્ક્વેર છે આ ઇક્વેશનમાં અને ઉપર બધાની ત્રુટી. તો ડેલ્ટા r ડેશ જોતો હોય તો શું થાય? r ડેશ નો સ્ક્વેર સામેની બાજુ ગયા, આવડશે. હવે કિંમત મૂકો. r ડેશ કેટલા છે? તો કે 20 ના છેદમાં 3 એનો વર્ગ 400 ના છેદમાં 9. ડેલ્ટા r1 કેટલા છે? તો કે 1. 10 નો વર્ગ તો કે 100. ડેલ્ટા r2 કેટલા છે? તો કે 2. 20 નો વર્ગ તો કે 400. આ કેટલા થયા? 200 થઈ ગયા. છેદ ઉડી ગયા. બે માંથી 100 કોમન કાઢી લ્યો. 400 ના છેદમાં 9, 100 કોમન કાઢી લ્યો. અહીં કેટલા વધ્યા? 1. અહીં કેટલા વધશે? હજી છેદમાં 2 વધશે. કઈ છે આમાં? 0 0 0 0 કેન્સલ. 4 ના છેદમાં 9, આ કેટલા થયા? 2 1 2 અને 1 3. 3 ના છેદમાં 2, 2 2 4, 3 તેરી 9. કેટલા જવાબ આવ્યો? 2 ના છેદમાં 3 બોલે તો 0.6 ઓહમ. 0.66. આવડે કે ન આવડે? હવે આવડી જશે. ડાઉટ નથી ને કઈ? કે જે મને કે તમે સર મને આવડી જશે, કોમેન્ટ કરજો એટલે આઈડિયા આવે આપણે. ક્લિયર છે? ચાલો તો હવે સમતુલ્ય અવરોધ માટે આઈએમપી છે આ ઇક્વેશન, આ ભૂલાવવું જોઈએ નહીં. કઈ ટ્રીક છે? છેદમાં બધાનો વર્ગ, ઉપર બધાની ત્રુટી. ક્લિયર? હવે હું તમને કહીશ નહીં એક્ઝામમાં, ઇક્વેશન હું તને આપીશ નહીં. સમતુલ્ય જોડાણ માટે શું કરવાનું? તો 1/r ડેશ વાળું સમીકરણ 10મા ધોરણમાં આવી ગયું. શ્રેણી જોડાણમાં સરવાળો છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચાલો હવે છે એક્ઝામ્પલ નંબર 2.12. એક્ઝામ્પલ નંબર 2.12. એન્ડ હા, તમે લોકો ટીક કરજો એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના દાખલા, એટલે તમને ખબર પડે કયા કયા દાખલા ચાલી ગયા છે અને કયા દાખલા ચલાવવાના બાકી છે. જો કદાચ મારી કીધે રહી જાય કોઈ દાખલા તો ટીક કરેલું હશે તમારી પાસે તો તમે મને કહેશો કે સર આ દાખલો રહી ગયો છે. ક્લિયર કે નહીં? એટલે તમે લોકો ટીક કરજો કયા કયા દાખલા ચાલતા જાય છે એ ટેક્સ્ટ બુકમાં જસ્ટ ટીક કરતું જવાનું. ચલો 2.12 દાખલો, અગત્યનો દાખલો, આઈએમપી દાખલો, નીટ માટે એઝ વેલ એઝ જેડબલઈ માટે. સાદા લોલકના દોલનોનો આવર્તકાળ ટી બરાબર, હવે તમને નો ખબર કે તો પણ તમને આવડે છે, ટી બરાબર 2π√L/g. ટી શું છે? આવર્તકાળ. L શું છે? લોલકની લંબાઈ.
અને જી શું છે? ગુરુત્વ પ્રવેગ. બધી વસ્તુ આપણને ખબર છે. ચાલો હવે જે ડેટા છે ને એ ખૂબ અગત્યના છે, કારણ કે તમને ડાયરેક્ટ બધી વસ્તુ બેઠી નથી આપતા, બધું ફેરવીને આપે છે. બહુ સમજી વિચારીને આગળ વધશું. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર. આનો મતલબ શું થાય સમજો. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ, હું એક જ સેન્ટેન્સનો તને મતલબ સમજાવું છું. તમે લંબાઈ કેટલી માપો છો? 20 સેન્ટીમીટર. તમે લંબાઈ કેટલી માપી? 20 સેન્ટીમીટર. પરંતુ તમે ચોકસાઈ કેટલી રાખી? 1 સેન્ટીમીટરની. મતલબ 1 mm નું તમે ધ્યાન રાખો. સોરી, 1 સેન્ટીમીટરની તમે 1 mm નું ધ્યાન રાખો છો. મતલબ 1 mm કરતા તમે વધારે ત્રુટી આવવા દેવાના છો નહીં. બીજામાં જાય, ઓછામાં ઓછી ત્રુટી કેટલી હશે? 1 mm. એનાથી વધારે હશે નહીં. અને આ વસ્તુ અંદાજ મારો જોઈએ કેનાથી માપેલી હશે? કેમાં 1 mm ની ત્રુટી આવી શકે? આ વસ્તુ સ્કેલ હોય. આ વસ્તુ શું હોય? સ્કેલ હોય, અથવા તમારી મીટર પટ્ટી હોય. તો આને છે ને કઈ રીતે લખી શકાય? આનો મતલબ શું થાય? તમે લંબાઈ માપી, કેટલી માપી? તો કે 20 સેન્ટીમીટર. પરંતુ ત્રુટી કેટલી આવી શકશે? 1 mm. હવે 1 mm ને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થાય? 1/10 સેન્ટીમીટર, એટલે કે 0.1 સેન્ટીમીટર. તો આપણે ડેટા સેન્ટીમીટરમાં લખવું હોય તો 1 mm નો લખાય. 1 mm ને કેમાં કન્વર્ટ કરવો આપણે? સેન્ટીમીટરમાં. તો શું થાય? 0.1 સેન્ટીમીટર. આ ભેજામાં ગયું. તમે શું લખ્યું? ચલો ફરીથી બતાવું. તમારે આપણે કેવી રીતે લખવું છે? L ± ડેલ્ટા L. આવી રીતે લખવા માંગીએ છીએ લંબાઈ આપણે. તો લંબાઈ કેટલી માપી આપણે? 20 સેન્ટીમીટર. કેટલાની ચોકસાઈથી? 1 mm કરતા વધારે ત્રુટી આવવાની છે નહીં. લઘુત્તમમાં લઘુત્તમ ત્રુટી કેટલી છે? 1 mm અથવા તો 0.1 સેન્ટીમીટર. બધું એક જ છે કે નહીં? આ તમને L આપી દીધો. આ ક્લિયર? સેન્ટેન્સ ખૂબ અગત્યનો છે. 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ છે. સાંભળીએ, ફરીથી સેન્ટેન્સ લખું છું. 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે સમય કેટલો લીધો આને? 90 સેકન્ડ. તો જી નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું છે? આનો મતલબ શું થાય? તમારા સમીકરણમાં આવર્તકાળ છે. તમારા સમીકરણમાં શું છે? આવર્તકાળ. અને આવર્તકાળ એટલે બીજું કઈ નથી. આવર્તકાળ શું છે? આવર્તકાળ શું છે? કોને કહેવાય? 1 દોલન માટે લાગતો સમય. મેં તમને કીધું હતું 1 દોલન કોને કહેવાય? તો કે અહીંયા દોલન છે, લોલક અહીંયા છે. હવે તમે સ્ટોપ વોચ દબાવો, પછી આમ જાય, પછી આમ જાય, અને પછી આમ આવે. પછી ત્યારે તમે સ્ટોપ વોચ બંધ કરી દો. પરંતુ 1 દોલન તમે આટલું જ માપવા જાવ તો સ્ટોપ વોચમાં પ્રોબ્લેમ આવે. એક્ઝેક્ટ મળી શકે નહીં, કારણ કે આ તો ચાલુ જ રહેવાનું છે કે નહીં? હવે માનો કે આ ચાલુ હોય, તમે અહીંયા પૂછે સ્ટોપ વોચ દબાવો, પછી આમ જાય, પાછું અહીંયા આવે, કાં તો પેલા સ્ટોપ વોચ બંધ થઈ જાય, કાં તો પછી બંધ થાય. તો 1 આવર્તકાળ માપવો હોય તમારે તો 1 દોલનનો સમય ક્યારે માપે નહીં. શું કરે? 10 દોલન, 20 દોલન, 50 દોલન, આવા દોલનો માપે. કારણ કે જો વિચારો તમે, 1 દોલનમાં ત્રુટી 2 વખત આટલામાં દબાવો, એના કરતા ચાલુ છે 50 દોલનો પછી 1 વખત દબાવો તો ત્રુટી આવવાની શક્યતા સાવ નહીવત છે. શું અવલોકનો માટે કરો તો ત્રુટી આવવાની શક્યતા એના કરતા પણ ઓછી છે. હાસ્યમાં લખી નાખો, હાસ્યમાં નોટ કરો, જેમ અવલોકનોની સંખ્યા વધારે તેમ ત્રુટી આવવાની શક્યતા નહીવત. જેમ અવલોકનોની સંખ્યા વધારે તેમ ત્રુટી નહીવત આવશે, એવું લખો. જેમ અવલોકનોની સંખ્યા વધારે તેમ ત્રુટી નહીવત આવશે. આ વસ્તુ અગત્યની છે. તમને MCQ છે કે 100 દોલનો માટેના સમયમાં મળતી ત્રુટી એ 400 દોલનો માટેના સમયમાં 400 દોલનો માટેના અવલોકન માટે મળતી ત્રુટી કરતા વધારે હોય. 100 દોલનોમાં ત્રુટી કેવી આવે? વધારે. 400માં કેવી આવે? ઓછી. આ ક્લિયર છે? તો આપણે 100 દોલનો માટેનો સમય માપ્યો 90 સેકન્ડ. તો 1 દોલન માટેનો સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય કે નહીં? 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ. તો 1 દોલન માટેનો સમય એને જ કહેવાય આવર્તકાળ, જેની સંજ્ઞા છે t. અને કેમ લખાય? 100 વડે ભાંગી નાખું સમયને. 90/100 સેકન્ડ બોલે તો 9/10 અથવા તો 0.9 સેકન્ડ.
આ વસ્તુ ક્લિયર છે? 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ, તો 1 દોલન માટેનો સમય કેટલો થાય? તો કે 0.9 સેકન્ડ. આ વસ્તુ આવડશે? બીજી વસ્તુ, તમે 100 દોલનો માટેનો સમય માપો તો કેટલો માપ્યો? 90 સેકન્ડ. તમે વિભેદન કેટલું રાખતા હતા? 1 સેકન્ડ. એટલે કે તમે 90, અથવા તમે એમ કહી શકો કે 100 દોલનો માટેનો સમય માપો તો ત્રુટી કેટલી આવી? 1 સેકન્ડ. તો 1 દોલનમાં ત્રુટી કેટલી આવે? એટલે ના ખબર પડી. આપણે આવર્તકાળની વાત કરવી કે નહીં? આવર્તકાળ એટલે બોલે તો 1 દોલન. 1 દોલન માટેનો સમય, એને આવર્તકાળ કહેવાય. હવે તમે 100 દોલનો માપો ત્યારે સમય કેટલામાં ફેરફાર થાય છે? 1 સેકન્ડનો ફેરફાર થાય, એનાથી વધારે થતો નથી. તેથી 1 દોલનમાં મળતી ત્રુટી કેવી રીતે લખી શકાય? 1/100 બોલે તો 0.01 સેકન્ડ. એટલે કે તારે જો આવર્તકાળ લખવો હોય તો કેમ લખી શકાશે? t ± ડેલ્ટા t. t દેખાઈને કેટલા મૂકી દઉં? 0.9 સેકન્ડ ± 0.01 સેકન્ડ. હવે તમે જોવો છે આગળના દાખલામાં ડાયરેક્ટ ડેટા આપતા હતા, અહીંયા બે સેન્ટેન્સ આપ્યા. એ સેન્ટેન્સને ડેટામાં ફેરવતા આવડતા હોવા જોઈએ. આ સેન્ટેન્સને ડેટામાં ફેરવતા આવડતા હોવા જોઈએ. એટલે જ્યારે જ્યારે ચોકસાઈ કે વિભેદનની વાત કરે ને તો એ બીજું કંઈ નથી, તમને ત્રુટી આપી દીધી છે. ફરીથી બોલું છું, જ્યારે જ્યારે ચોકસાઈ કે વિભેદન કે આવા શબ્દો યુઝ કરે ને તો એને શું કહેવાની છે? આપણે ત્રુટી કહેવાની છે. શું કહેવાની છે? ત્રુટી. પેજામાં જઈ છે તો આપણી પાસે બે ડેટા આવી ગયા છે. બાકી બધી વસ્તુ ભૂલી જાઉં, ખાલી ડેટા લખી નાખો. કેટલા હતા? L બરાબર 20 ± 0.1 સેન્ટીમીટર અને T બરાબર 0.9 ± 0.01 સેકન્ડ. આ બે સેન્ટેન્સની મદદથી આટલી વસ્તુ ખાલી ખબર પડી. ચાલો, હજી દાખલો તો અધૂરો જ છે. દાખલો ચાલુ જ નથી. આ તો ખાલી ડેટા બનાવ્યો આપણે. ગુરુત્વ પ્રવેગના માપનમાં ત્રુટી જોઈએ, જીના માપનમાં. તો જીને કરતા બનાવવો પડશે કે નહીં? એટલે પેલા બંને બાજુ વર્ક કરો. અહીં થઈ ગયા t². વર્ગ શા માટે કર્યો? આ વર્ગમૂળને હટાવવા માટે. 2 નો વર્ગ 4, પાઈ નો વર્ગ π². વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા તો ખાલી શું વધ્યું? L/g. હવે જીને કરતા બનાવો, કારણ કે જેની ત્રુટી જોઈએ એને કરતા બનાવવો પડશે. ક્લિયર? હવે આ વસ્તુ તો કેવી છે? કોન્સ્ટન્ટ છે. આને ત્રુટી આવી શકે નહીં. ક્લિયર કે નહીં? આ તો પરિમાણ રહિત છે ને, અચળ છે. તો ΔG/g લખવા હોય, આ જો ભાંગાકારનો કેસ છે. g બરાબર L/L બોલે તો ભાંગાકારનો કેસ થાય. અને ભાંગાકારમાં શું થાય? સાપેક્ષ ત્રુટીનો સરવાળો. યાદ કરો, ઘાત હોત તો ઘાત સહિત લખવા પડે. ઘાત છે નહીં તો શું લખશું? અહીં t² છે. જો L માં કઈ ઘાત છે નહીં તો ΔL/L. t માં બે ઘાત છે, છેદમાં હોય કે અંશમાં કઈ લેવા દેવા છે નહીં, માઇનસ કરવાના નહીં. 2ΔT/t. ખબર ને, માઇનસ નથી કરવાના, ભૂલાય નહીં. ચાલો, ΔL ની કિંમત કેટલી છે? 0.1. ΔG/g ΔL ની કિંમત કેટલી છે? 0.1. અને L ની કિંમત કેટલી છે? 20 વત્તા 2 બરાબર આવશે. ΔT ની કિંમત કેટલી છે? 0.01. આની કિંમત કેટલી છે? t ની 0.9. ક્લિયર? અને આને તમારે સોલ્વ કરવાનું છે. કેવી રીતે કરશો બોલો જી? જો આ થઈ ગયા 1/200. પોઈન્ટ દૂર થઈ ગયો, 1/200 થઈ ગયું. આ 2 ના 2. આ જો 2 માં એક એક પોઈન્ટ નો ફરક છે. આ 1/100 થાય તો આ 9/10 થાય. પડી ખબર? 0.1 એટલે 1/100. 0.9 એટલે 9/10. છેદનો છેદ ઉપર જશે, એક જ તો કેન્સલ થઈ ગયા. આ કેટલા થયા? 1/200 વત્તા 2 કૌંસમાં 1/90. આને આપણે સોલ્વ કરવાના છીએ. કેલ્સીમાં તમે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. આ તમે કેલ્સીમાં કરી શકો છો, કાંઈ વાંધો છે નહીં. અને આનો જવાબ આવશે 0.027. આનો પેલા 1/200 કરી નાખો, જે જવાબ આવે લખી નાખો, વત્તા 2/90 કરો, જે જવાબ આવે તે લખી નાખો, પછી કરી નાખો બેનો સરવાળો, એટલે જવાબ આવશે 0.027. કેટલો? શું? ΔG/g. આ સાપેક્ષ ત્રુટી થાય. કેવી ત્રુટી થાય? ત્રુટી તો પેજામાં જાય ને, મોસ્ટ MB ટોપિકો. તો પ્રતિશત ત્રુટી જોતી હોય
તો શું કરવું પડે? સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણવી પડે કે નહીં? તો સાપેક્ષ ત્રુટી કેટલી આવી હતી? 0.027 અને 100 વડે ગુણી નાખો તો જવાબ કેટલો આવશે? 2.7%. એપ્રોક્સિમેટ લખવું હોય તો તમે 3% લખી શકો. ક્લિયર છે? તો આ દાખલો આવડે કે ન આવડે? સેન્ટેન્સ જોઈને તમને ખબર પડશે કે નહીં પડે? હું હજી એક પ્રેક્ટિસ કરાવું. આવો દાખલો 12નો છે. તો દાખલો ખૂબ અગત્યનો છે. 2-3 પોઈન્ટ તારા મગજમાં રાખવાના. ચોકસાઈ શબ્દ, સચોટતા શબ્દ, આવા તમને જ્યારે જ્યારે દેખાય ત્યારે તમને ત્રુટી આપેલી છે એ સમજવું. પેલી વસ્તુ એ. બીજી વસ્તુ, જેમ અવલોકનોની સંખ્યા વધારે એમ ત્રુટી ઓછી. આ બીજી વસ્તુ. ત્યારબાદ તમને ગમે એટલા દોલનો માટેનો સમય આપે, આવર્તકાળ એટલે એક દોલન માટેનો સમય થાય. આ વસ્તુ પણ મગજમાં રાખવાની છે. ભેજામાં જઈ કે નહીં? તમને જેટલું વિભેદન આપેલું છે એ ટોટલી ટાઈમમાં આવતી ત્રુટી છે. તો એક અવલોકન માટે ત્રુટીમાં શું કરવું પડે? 100 વડે ભાંગવા પડે. જો 1 સેકન્ડને મેં 100 વડે ભાંગી નાખ્યા એટલે કે નંબર ઓફ અવલોકન વડે ભાંગી નાખ્યા. આવડશે કે નહીં આવડે? હું એક પ્રેક્ટિસ માટે તને કરાવું છું એટલે તને વધારે આઈડિયા આવે. ચાલો, આ જ દાખલો બેઠે બેઠો જસ્ટ હું ખાલી ડેટા બદલાવી નાખું છું તમારા માટે, કારણ કે મને જરાય પણ ઉતાવળ નથી. શાંતિથી આપણે વસ્તુ શીખવાના છીએ. તમને એવું કીધું છે, લોલકની લંબાઈ 1 mm ની ચોકસાઈથી માપતા, સાંભળજો, લોલકની લંબાઈ 1 mm ની ચોકસાઈથી માપતા લંબાઈ 10 સેન્ટીમીટર મળે છે. લંબાઈ કેટલી મળે છે? 10 સેન્ટીમીટર. તો આનો મતલબ શું થાય? એલ બરાબર કેટલા થશે? 10 પ્લસ ઓર માઇનસ 1 mm માં આપ્યું કે નહીં, અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, 10 વડે ભાંગવું પડે કે નહીં? બોલો, હવે તમને કઈ વાંધો છે? એક જ વસ્તુ આવડે કે ન આવડે? બીજી વસ્તુ, લોલકનો આવર્તકાળ 0.5 સેકન્ડ છે. તમને ડાયરેક્ટ આપી દીધો આ વખતે. વિચારો, ડાયરેક્ટ આપી દીધો. લોલકનો આવર્તકાળ 0.5 સેકન્ડ. 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળથી, હવે સેન્ટેન્સ લખો, 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળથી લોલકના 100 દોલન મપાય છે. હવે જો આમાં સમય તમને નથી આપ્યો. તમને શું કીધું હતું? ઓલામાં 100 દોલનો માટેનો લાગતો સમય 90 સેકન્ડ છે. એટલે તમારે આવર્તકાળ માટે 90 ભાગ્યા 100 કરવા પડ્યા. અહીંયા તો જરૂર જ નથી, તમને ડાયરેક્ટ જ આવર્તકાળ આપેલો છે. હવે તમને ખાલી ત્રુટી આપેલી નથી. તો આનો મતલબ શું થાય? 100 દોલનો માપો તો ત્રુટી 1 સેકન્ડની આવી શકે. તો 1 દોલન માટે ડેલ્ટા ટી કેટલા થશે? 1/100. બોલે તો 0.01 સેકન્ડ. આવડી ગયું. પહેલામાં શું હતું? 100 દોલનો માટેનો લાગતો સમય 90 સેકન્ડ છે. એટલે તારે 90 ભાગ્યા 100 કરવા પડ્યા, તને 0.9 આવ્યા હતા. અહીંયા તો આવર્તકાળ આપણને ડાયરેક્ટ આપેલો છે. ભેજામાં જઈ શકે નથી જતું? આવડશે. કોઈ જાતનો પ્રોબ્લેમ તમને આમાં આવવો જોઈએ નહીં. ચલો, આટલી વસ્તુ આજ કરવાની છે. આ થઈ જાય પછી આગળ સોલ્યુશન તને ખબર છે કે ટી બરાબર √L/G, બંને બાજુ વર્ગ 4π² L/G. જીને કરતા બનાવો 4π² L/T². આ તો કેન્સલ થઈ ગયા. તૂટી લો. ભાંગાકારનો કેસ છે તો ΔL/L બરાબર ΔG/G બરાબર ΔL/L વત્તા 2ΔT/T. ડેટા મૂકી શકશો? આ ΔT, આ T, ΔL અને L તમારી રીતે સોલ્વ કરવાનો છે. હવે આપણે કરવાના છીએ સ્વાધ્યાયના દાખલા કરવાના છે. ક્યાં દાખલા કરવાના છીએ? સ્વાધ્યાયના. અને ધીમે 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 જે કંઈ દાખલા બાકી છે એ બધા જ પૂરા થઈ જશે. અને આઈ થિંક 2 કે 3 લેક્ચરમાં ચેપ્ટર આપણું ફિનિશ થઈ જશે. ક્લિયર છે? તો સ્વાધ્યાયનો દાખલો 2.3 કાઢો પહેલા. સ્વાધ્યાયનો 2.3. ઓકે, ચાલો. શું કીધું છે? અમુક ડેટા તમારા માટે સાવ નવા હશે એટલે મૂંઝાતા નહીં કઈ. ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે. ઉર્જા છે આપણે જૂલમાં માપતા હતા, ઉર્જા કેલરીમાં પણ માપવામાં આવે છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે. એટલે આપણને એવું કહેવા માંગે છે કે 1 કેલરી છે એ બીજું કાંઈ નથી, એ 4 જૂલ બરાબર થાય.
કેમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એમ ઉર્જાનો બીજો એકમ શું છે કેલરી તો 1 કેલરી બરાબર 4.2 જૂલ કે જ્યાં 1 જૂલ બરાબર 1 કેજી મીટર સ્ક્વેર સેકન્ડ્સ માઇનસ આ તો આપણને ખબર હતી જૂલ બરાબર 1 2 -2 1 એટલે પેલું દળ છે બીજું લંબાઈ છે ત્રીજું સમય છે 1 2 -2 યાદ કરો આ તો ખબર જ હતી આપવાની કઈ જરૂર છે નહીં થોડા આ લોકો ડાયા છે ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જ્યાં દળનો એકમ દળ શું છે આલ્ફા કિલોગ્રામ લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફાની -1 બીટાની -2 ગેમાની 2 ઘાત છે આમાં બીજું કાંઈ છે નહીં હવે કાંઈ નથી દાખલામાં મેં તમને એક ઇક્વેશન વચ્ચે આપણે આડું આવ્યું હતું તમને કોઈને યાદ હોય તો કે મેં તમને કીધું હતું બે એકમ પદ્ધતિની તમારે કમ્પેરિઝન કરવી હોય એકમ પ્રણાલીની સરખામણી કરવા માટે આવું જ મેં લખ્યું હતું અને લખ્યું હતું n1u1 બરાબર n2u2 યાદ આવે શરૂઆતમાં આઈ થિંક પેલો બીજો લેક્ચર હતો આપણો આ ચેપ્ટરનો એમાં લખેલું હતું n1u1 બરાબર n2u2 હવે આમાં કાંઈ છે નહીં હવે જો આ આપણી જૂની એકમ પદ્ધતિ છે એવું માની લ્યો 1 વાળી કઈ એકમ પદ્ધતિ છે જૂની અને આ કઈ છે નવી એકમ પદ્ધતિ જૂની એટલે કઈ કેજી મીટર પ્રતિ સેકન્ડ કેજી મીટર સેકન્ડ વાળી અને નવી કઈ છે તો કે આલ્ફા બીટા અને ગેમા વાળી એની સાથે આપણે કઈ લેવા દેવા છે એબીસી લખે જે લખે છે આપણે મૂંઝાવવું છે નહીં આપણે જોવાનું શું છે અહીંયા એક માનો કે હોય તો અહીંયા કેટલા આવે ફોર એક્ઝામ્પલ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર લખો તો જો આ એકમ પદ્ધતિ મીટરમાં છે આ એકમ પદ્ધતિ સેન્ટીમીટરમાં છે તો અહીંયા 1 હોય તો અહીંયા કેટલા લખવા પડે 100 1 કિલોમીટર બરાબર 1000 મીટર આ એકમ પદ્ધતિ કિલોમીટરમાં છે આ એકમ પદ્ધતિ મીટરમાં છે તો બેલેન્સ કરવા માટે અહીંયા મારે 1000 મૂકવા પડે તો અહીંયા જૂની એકમ પદ્ધતિમાં મને આપેલું છે કેટલા આપેલા છે કે 1 કેલરી બરાબર 4.2 જૂલ કે કેટલા આપેલા છે 4.2 જૂની એકમ પદ્ધતિમાં તો નવીમાં કેટલા થાય એ મારે જોઈએ તો n2 બરાબર શું લખી શકું n1 into u1 ના છેદમાં u2 જોજો હું ધ્યાન રાખીને ચલાવું છું n1 દેખાય ને હું 4.2 મૂકી દઉં કઈ ડાઉટ છે આ જૂની એકમ પદ્ધતિમાં 4.2 જૂલ છે હવે તમે આનું પાણીમાં એક સૂત્ર લખો તો 1 to m1 l2 t - 2 એટલે કે દળની 1 ઘાત છે લંબાઈની 2 ઘાત છે સમયની -2 ઘાત છે એટલે કે u1 upon u2 નો મતલબ શું થાય જૂની અને નવીના દળનો રેશિયો જૂની અને નવીના લંબાઈનો રેશિયો આ રેશિયો છે ને u1 અને u2 માં ગમે તે હોઈ શકે u1 બરાબર ખરેખર કેટલા છે m1 l2 t - 2 t1 upon t2 નો હવે લખો ઘાત સહિત અહીંયા 1 છે અહીંયા 2 છે અહીંયા -2 છે આ ભેજામાં ગયું u1 upon u2 નો મતલબ શું થાય માનો કે u1 બરાબર કેપિટલ abc છે તો u2 બરાબર સ્મોલ abc થાય તો આને તમે શું લખી શકો a ના છેદમાં a વત્તા b ના છેદમાં b વત્તા c ના છેદમાં c આવું લખવું પડે જેટલી રાશિ હોય એ બધાનો રેશિયો લેવો પડે જૂનીમાં માનો કે m1 હતા નવીમાં m2 છે જૂનીમાં l1 છે નવીમાં l2 છે ઓકે જૂની એકમ પદ્ધતિ કેજી મીટર પ્રતિ સેકન્ડ વાળી હતી એક જ છે કે નહીં બધી ત્રણેયનો ગુણાકાર એક જ થશે કે નહીં તો એક જૂની પદ્ધતિમાં દળ 1 છે તો નવીમાં દળ કેટલું છે આલ્ફા એની 1 ઘાત જૂનીમાં લંબાઈ 1 છે નવીમાં લંબાઈ કેટલી છે બીટા એની 2 ઘાત જૂનીમાં સેકન્ડ 1 છે નવીમાં સેકન્ડ કેટલી છે ગેમા કાંઈ નથી આમાં આલ્ફાને તમે ઉપર લઈ જાઓ તો આલ્ફાની -1 થઈ કે નહીં બીટાને તમે ઉપર લઈ જાઓ તો બીટાની -2 થઈ કે ન થાય ગેમાને તમે ઉપર લઈ જાઓ જો આના ખબર પડી ચાલો એક સ્ટેપ વધારે કરાવું છેદમાં આલ્ફાની 1 ઘાત છે સાંભળજો તો ઉપર આલ્ફાની -1 થઈ કે નહીં આ કાઉન્સ ઉપરની એક એમનો બીટા છેદમાં 1 છે ઉપર આવે તો માઇનસ બીટા થઈ કે નહીં કાઉન્સ ઉપર એક એમ સોરી બે એમનો ગેમા છેદમાં હે ઉપર આવે તો માઇનસ ગેમા થાય કે નહીં ઉપર -2 કાઉન્સ છૂટો કરી નાખો માઇનસ પ્લસ માઇનસ એટલે આલ્ફાની -1 બીટાની -2 ગેમાની +2
આ તારો જવાબ આવી ગયો. તને કીધું હતું કે નહીં? જો નવા એકમોના સંદર્ભે કેલરીનું માન કેટલું છે? આલ્ફાની -1, બીટાની -2, ગેમાની +2. પણ 4.2 ના ગુણાંકમાં એની જરૂર નથી. તમને આટલું જવાબમાં છેલ્લે આવવું જોઈએ, પણ કેના મલ્ટીપ્લાયમાં? 4.2 ના મલ્ટીપ્લાયમાં. આ એનો એક્ઝેક્ટ આન્સર છે. આવડે કે ન આવડે? શું કરવાનું? જૂની અને નવી એકમ પદ્ધતિના પારિમાણિક સૂત્રનો રેશિયો કરો. આપણે આવા દાખલા કરેલા છે, એવું નથી કે નથી કરેલા, પરંતુ અહીંયા ટૂંકમાં આલ્ફા બીટાના ટર્મમાં છે, એટલે તમને થોડો પ્રોબ્લેમ આવે છે. આવડશે કે નહીં આવડે? પૂછાય નહીં, આવા દાખલા પૂછાશે નહીં. નવી જૂની એકમ પદ્ધતિના દાખલા પૂછાય, પણ આલ્ફા બીટા વાળા ગેમમાં, આલ્ફા બીટા ગેમાના ટર્મમાં રેર કેસમાં પૂછાશે. સમજાય કે નહીં? એટલે હવે આપણને આમાં કોઈ ડાઉટ હોવા જોઈએ નહીં. 2 વખત લખજો એટલે ઓટોમેટિક આપણને યાદ રહી જશે. ચાલો, આના પછીનો દાખલો છે 2.4. ચોકડી મારી દો, હું કરાવીશ પણ તારે કરવાનો છે નહીં. હું તને સમજાવી દઉં છું, પરંતુ એક્ઝામમાં કે ક્યાંય પૂછાવાનો છે નહીં. એટલે 2.4 દાખલા ઉપર તમારે સાઈડમાં ચોકડી મારી દો નાની એવી. હવે હું સમજાવું તમને શું છે તે. આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. તમારે કથન સમજાવવાના છે. કેવી રીતે? તો કે સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે. તમે કમ્પેરિઝન ના કરો ત્યાં લગીને તમને ખબર ના પડે. હું તમને કહું આ ચોક છે, એ માર્કરની સરખામણીમાં નાની છે, તો મેં એની કમ્પેરિઝન કેની સાથે કરી? માર્કરની સાથે કરી. મારો બોર્ડ છે ક્લાસરૂમના બોર્ડ કરતા નાનો છે, હા કે ના? મારી હાઈટ છે WWE ના ખલી કરતા નાની છે. કમ્પેરિઝન ના કરું ત્યાં લગીને તો હું મોટો જ લાગુ. એમ તો મારા કરતા છે ઘણા બધા નાના પણ છે, તો એના કરતા હું મોટો છું, મારા કરતા પણ ઘણા મોટા છે. તો કમ્પેરિઝન કરો તો તમે નાના મોટાનો ખબર પડે. બાકી એની ડિસ્કશન કરવી કેવી છે? અર્થ વગરની છે. એટલે સરખામણી કરવી ફરજિયાત છે. આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલ કથનોને જરૂરિયાત મુજબ ફરીથી લખો. આપણે લખવા નથી, સમજાવવાના છે ખાલી. પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે. ચલો, પરમાણુઓ ખૂબ જ નાના છે, તો કોની સરખામણીમાં નાના હશે? ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ, પેલી ટાચણી હોય કે નહીં આપણી ઘરે, ટાચણીની સોય આગળનું જે ટપકું હોય કે નહીં, આ માનો કે ટાચણી બહુ મોટી બતાવી, આગળનું ટપકું હોય કે નહીં, એના કરતા પરમાણુ કેવા હોય? નાના હોય, હા કે ના? પરમાણુની સાઈઝ તો ખૂબ નાની છે કે નહીં? નરી આંખે જોઈ પણ ના શકાય. પેલું ટપકું તમને દેખાય કે ના દેખાય? તો કમ્પેરિઝન કરીને ખબર પડી ટપકા કરતા કેવા છે? નાના છે. ભેજામાં જઈ છે કે નહીં? શું કહું છું એ? જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે. જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે, કોના કરતા? મારા કરતા. હું ચાલુ એના કરતા જેટ પ્લેન ફાસ્ટ ચાલે. ગાડી ચાલે એના કરતા જેટ પ્લેન ફાસ્ટ ચાલે. મેટ્રો ટ્રેન દોડે એના કરતા પણ જેટ પ્લેન ફાસ્ટ ચાલે. ભેજામાં જઈ કે નહીં? જુપિટરનું દળ ઘણું વધારે છે. જુપિટર એટલે ગુરુ, ખબર ને? જુપિટર એટલે ગુરુ ગ્રહ. ગુરુનું દળ વધારે છે. કોની સાપેક્ષમાં? તો કે પૃથ્વી કરતા. ચાલો, પૃથ્વીની સાપેક્ષમાં જુપિટરનું દળ કેવું છે? મોટું છે. પછી કમ્પેરિઝન એવી નહીં કરવાની કે કીડી કરતા જુપિટરનું દળ મોટું છે. થોડીક કંઈક યોગ્ય લેવલની કમ્પેરિઝન કરવાની. કીડીની સાપેક્ષમાં કમ્પેરિઝન નહીં કરવા બેસવાનું. સમજાય કે નહીં? મારી ઘરે રહેલા મારા મમ્મી કરતા જુપિટર મોટો છે, વધારે વજન ધરાવે, એવી કમ્પેરિઝન નહીં કરવાની, લેવલની કમ્પેરિઝન કરવાની. જુપિટર એટલે ગ્રહ છે, તો ગ્રહની સાપેક્ષે. તો કોઈ એવો નાનો ગ્રહ તો કે પૃથ્વી. આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. આ રૂમમાં માનો કે હવા છે, એમાં અણુઓની સંખ્યા ઘણી વધારે છે. સાચી વાત છે. કારણ કે 1 મોલ હોય, 1 મોલ અણુ હોય, તેમાં પરમાણુ કેટલા હોય? 6.023 ગુણ્યા 10⁻23 અણુ અથવા પરમાણુ. કેમેસ્ટ્રીમાં આવી ગયો છે, 1 મોલમાં આટલા હોય. તો આ રૂમમાં તો આવી હજારો મોલ છે. એકક મોલમાં 10⁻23. તમે વિચારો તો ખરા. 10⁶ એ 10 લાખ થઈ જાય, 10⁷ 1 કરોડ, 10⁸ 10 કરોડ, 10⁹ 1 અબજ, 10⁻10 10 અબજ, 100 અબજ, 10⁻23 છે ખાલી 1 મોલમાં. આવા તો ઢગલો મોલ છે એક રૂમમાં. ભેજામાં જાય કે નહીં? તો હવામાં રહેલા હવામાં અણુઓની સંખ્યા કેવી છે? ખૂબ વધારે છે. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. સાચી વાત છે. કારણ કે ઇલેક્ટ્રોનનું દળ છે, મેં તમને કીધું હતું, 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં યાદ રાખવાનું છે ને. પ્રોટોનનું દળ છે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો કોનું દળ વધારે થાય? ઇલેક્ટ્રોનનું થાય ને. પ્રોટોનનું થાય. જેમ ઘાત માઇનસમાં ઓછી હોય ને એમ વધારે થાય. કારણ કે માનો કે હું લખું 10⁻2 અને 10⁻4, કોણ મોટા? અહીંયા શું થશે? 1/10⁻2 થઈ ગઈ. 1/100 એટલે કે 0.01. 1/10⁴ 0.0001 થઈ ગઈ.
તો જેમ 10 ની માઇનસ ઘાત ઓછી હોય એમ કેવા થશે વધારે ડેટા થશે. તો ઇલેક્ટ્રોનનું દળ છે પ્રોટોનના દળ કરતા કેવું છે ઓછું છે. આ યાદ રાખવાની જરૂર છે. પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે. સાચી વાત છે. તમે એક્ઝામ્પલ અત્યારે લાઈવ એક્ઝામ્પલ તમે કરી શકો. વીજળી પડે છે તો પ્રકાશ તમને પહેલા દેખાય 2 3 4 5 સેકન્ડ પછી તમને અવાજ આવે. હા કે ના? તો પ્રકાશ કરતા ધ્વનિનો વેગ છે એ કેવો હોય ઓછો હોય અને પ્રકાશનો વેગ તો કેટલો છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઘણો બધો વધારે કહેવાય. હા કે ના? પ્રકાશનો વેગ તો ઘણો બધો વધારે કહેવાય. તો એના કરતા ધ્વનિનો વેગ કેવો છે ઓછો છે. તો આ બધી વસ્તુ ડેટા તમે કમ્પેરિઝન કરીને યાદ રાખી શકો. મારે આની સાથે કંઈ લેવા દેવા છે નહીં. ભેજામાં જઈ શકે નહીં. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા પણ કરવાના છીએ આજે અને સ્વાધ્યાયને આગળ વધારશું. તો આજના લેક્ચરમાં 3 તો ખાસ આઈએમપી છે. સ્વાધ્યાયનો દાખલો એટલો બધો આઈએમપી નથી પણ જૂની એકમ પદ્ધતિ અને નવી એકમ પદ્ધતિના એમસીક્યુ તમે પેમ્પલેટમાં જુઓ તો તમને આવડી જવા જોઈએ. ક્લિયર છે? તો બસ આજે આટલું છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.